મિત્રો, હું રાઠોડ દીપક મનસુખભાઈ. જો કે આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાવડ તાલુકાના લીલાભાઈ આહિરે લગ્ન કરવા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. જોવા જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને એટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો. હેલો હેલો, બોલો. મનસુખભાઈ રાઠોડ બોલો. ભાઈ ગીર સોમનાથ થી બોલો. આજ 5 વાગે ફોન કરો, ઉપાડતા નથી. ભાઈ હવે કામમાં એક કામ પડ્યું ભાઈ તમારું. કોઈ એક કામ પડ્યું. અવાજ કપાય કેમ આવે? શેનું કામ પડ્યું? હે, શેનું કામ પડ્યું? મનસુખભાઈ રાઠોડ નું શું કામ પડ્યું? કામમાં તો તમે સમાધાન કરો. શેના? હા, કોઈ અટપટું હોય, કોઈ બાયું ના નહીં. હા. તો ભાઈ મારે છે ને, હું સોમનાથ થી, અમારો જિલ્લો સોમનાથ છે, સુત્રાપાડા તાલુકો છે, અને આહિર છે અમે ગોરઠિયા. હા. બરોબર. હવે મારે આ કોરોનામાં બાયો થઈ ગઈ ને, મારી પાસે 10 વીઘા જમીન છે. 10 વીઘા અને મારે 50,000 ની આવક છે નારિયેળની. ભાઈ આપણે કઈ લાખો રૂપિયા છે ને આ છે ને બધી ખોટી વાતો થાય. ખાધા માણસો છે ભાઈ અમે. તો આપણે ઘર થાય ને તો મારા ભાઈ કરવું, એટલે હું કયા દિશાનો ફોન કરું ઉપાડતા હોય નહીં. તો ભાઈ કામમાં હોય એટલે ન ઉપાડતા હોય ને, એટલું કામ છે મારા ભાઈ. હે, લગ્ન બ્યુરોનું જે કામ આલે ને, હા, એમાં સમાજ કઈ સમાજની છોકરી નક્કી ન હોય. અમે તો વાયરલ કરી દઈએ. સમાજની તો ભાઈ આપણે ભાણે ભરતી તો હોય છે ને યાર, બીજું તો ઠીક. હે? તો આપણે ભાણે ભરતી તો હોય છે ને, ભલે બીજે સમાજમાં વાંધો નથી મને. કેમ કે એનું કારણ છે હે, કે સમાજ થી કોઈ હોય તો કેમ કે આમાં નક્કી ન હોય કેવું પાત્ર હોય ઈ. ભોરઠિયા ન હોય તો મસોયા પાલે ને, બીજું વર્ણ પછી દીકરી દીકરો ગમે એ હોય. મારી ઉંમર છે ભાઈ 52 વર્ષની, 51-52 વર્ષ. એ તો એ પ્રમાણે મળે, જે જેની ઉંમર પ્રમાણે મળે. હા હા, બરોબર. પછી હું કહું દીકરી હોય, 2 દીકરી હોય, એટલે દીકરો હોય, 2 દીકરી હોય, એમાં પણ આપણે સક્સેસ છે. બરોબર, કબૂલ છે. કારણ કે દીકરી હોય ને એ રખાય, દીકરા વાળું ન રખાય. ઈ પણ ભાઈ પછી નો છૂટ કે મારા ભાઈ હું કયા કોરોનામાં બાયો થઈ ગઈ ત્રીજાડાના. હવે મારે સાંભળો હા, કે દીકરીઓમાં શું થાય કે એમાં આપણે છે ને એ દીકરી તો કાલે એના ઘરે રહ્યું છે, પણ દીકરો છે ને ઈ આપણને પછી તમારા પરિવારમાં આગલા ઘરના દીકરા દીકરી છે કઈ? નાય ભાઈ, તો કરવા પૂરતી હોય ને મારા ભાઈ. મતલબ લગ્ન થયા જ નથી? નહીં, લગ્ન થઈ ગયા, કોરોનામાં બાયો થઈ ગયા. કોરોના પડ્યા હતા ને. હા, એટલે બાળકો છે નહીં? નહીં, કઈ છે નહીં ભાઈ. ઠીક, તો વાંધો નહીં. નહીં, નથી હોય તો હું કરવા પણ ન બે ને ભાઈ. આજ નહીં તો કાલ મોટા થઈ જાય આપણે, એમ હોય ને ભાઈ. મુદ્દો એમ બીજું કઈ નહીં કે ભાઈ આવી રીતે હોય તો હું બાળકો થી થોડીક નહીં બધી વાદાગોદી જેવું થઈ જાય ને પરિવારમાં, બધા લપડા છપડા જાગુ થાય. નહીં, હું કઈ છે નહીં ભાઈ. આગળ પાછળ કોઈ છે જ નહીં ભાઈ. તો આવું કરવાનું આવે ને, 5 દી મોડું થાય ને પછી રોટલા. આ તો ભાઈ થી ઘડીને ખાઈએ તે અડધા ભૂખ્યા નથી જાણે કામ. ભાઈ અમે ખેડૂત માણસ, આપણે કઈ કામ કરતા થાકી જાય એટલે એમનું દૂધ પીને હુઈ જાય. કામ કરીએ તો ત્યાં 8 દિવસે ફોન કરું પણ ઉપાડતા નથી. તો કામમાં હોય એટલે ન ઉપાડતા હોય. બાપા હું છે ને કલાકાર છું, એટલે પાછું રોજ જ્યાં ત્યાં ગાવા આવ્યો છો. બધા કોઈ મોટા કલાકારોની કઈ મોટા કલાકાર અમારા નાના પ્રોગ્રામ હોય. હા, હોય. હા, કુદરત છે ભાઈ, બધાને દઈ દે. આ એક મનસુખભાઈ કામ છે મારે. હા, કારણ કે દુઃખી આમ સુખી હું, રોટલે સુખી તો પૈસા સુખી, રોટલે દુઃખી. કઈ વાંધો થઈ જાવ, એવું એડજસ્ટ હશે તો ક્યાંક વાત છે. ભલે તાજા નંબર યાદ કરી લેજો. એમાં છે ને જે ક્યાંય નક્કી થાય
હે હા હા કોઈ જગ્યાએ ફોન ને એવું નક્કી થાય ને તો એમાં ઈ જોઈ લેવાનું હા હા કે જે દીકરી છે બાઈ છે એનો પરિવાર કોણ છે ક્યાં છે. હા નકો તો અહીં તો દાદા કે ભાઈ ભાઈ આપણે કેમ ફ્રોડ ના કરી કામ હાલે ને ફ્રોડ ના કામ એટલે શું કે પૈસા આટું ઘર બાંધે 15 દી રોકાય પછી તમારું બધું બસ મારો તમારે ભાઈ પાછું ધૂળધાણી થઈ જવાનું. બસ મારો ભાઈ આપણે એવા માણસો સાદા માણસો આપણે અમે ગામડાના માણસો છે. હા સોમનાથ થી અમારે 10 કિલોમીટર હશે હા સોમનાથ સોમનાથ થી 10 કિલોમીટર હશે. અમારો તાલુકો સૂત્રાપાડા છે. હાજી અમે હોરોથી આયર છે બરોબર. આ એટલા વર્ષથી અમારા નાચમાં દોડીએ પણ ભાઈ મેળ આવતો નથી. એટલે હું કહું દીકરો બબલે હોય હા હા કાંઈ વાંધો નહીં. દીકરા વાળો બગોતું અને 2 દીકરી હોય ત્યારે છે આપણે. મારો ભાઈ એટલું કરતો તો તમારે ભગવાન હારું કરીએ ભાઈ. બીજું તો કામ બીજું કામ અમારા જ તો કામ બીજું કરી દઈએ. એટલે કાંઈ વાંધો નહીં. હવે છે ને બાબા હા હા તમારો ફોટો ને એવું મોકલજો. હા 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 આ નંબર પર જ મોકલો ને. હા હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા હે હા મંજૂરી આપણે થોડો કોઈના થયેલું છે કે કોઈના દબાણમાં છે કે કઈ આપણે કઈ આગળ પાછળ છે કે કાલે હવે છોકરાને ભાઈને હું કરી તો કઈ છે નહીં કઈ. ઓકે ઓકે એટલે એ છે ને હું તમને ગોઠવણી કરાવી દઈશ. ભલે ભલે ઓકે ઓકે ભાઈ તમારો ભગવાન પણ સમાજ કોઈ કાસ્ટ બાદ હોય તો ભેગું નહીં થાય. કેમ કાસ્ટ એટલે પછી તમે કહો ભાઈ અમારે આહિર સમાજની જ જોઈ તો આહિર સમાજનું નક્કી ન હોય કે એક જ સમાજની છોકરી હોય. બાઈની કોઈ જ્ઞાતિ ન હોય કે કઈ સમાજની હોય પછી કે ભાઈ અહીંયા અમારે આ સમાજની જોતી નહોતી અને ઈ મારે નથી કરવું. એમ નહીં મનસુખભાઈ આપણે પાણી ભરતું તો હું છે ને હાવ બીજી વરણ હોય આપણે કોઈ ભાઈ ઈ અહીંયા વાંધો પડશે. બાકી આપણે સમાજમાં ભલે બીજું કઈ નહીં. આપણે કોઈ કોળી છે કોઈ લુવાણો છે કોઈ વાણીઓ છે. બાપા હું એમ કઉ છું કે ઈ કઈ નક્કી ના હોય. તમે તમારી જે કઈ કાસ્ટ ધારો એટલી કાસ્ટ માંથી ના આવે. આ નક્કી ના હોય. આ તો સોશિયલ મીડિયા છે. હા 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 એમાં એવું ન કહી શકી ફલાણી ની જોઈ ઠીકડી ની ન જોઈ. હા એ તો બરોબર છે. હવે આપણે જમવા બેવું અને કોને રોટલી બનાવી છે નકર મારે જમવું નથી ઈ કેમ ભેગું કરવું? નહીં નહીં એમ ન થાય ભાઈ. હવે પાણી નર્મદા માંથી આવે છે. હવે એમાં તો તમને કહો હજારો માણસો મરી ગયા ને એની લાશો અંદર ચડતી નથી. નહીં નહીં બધું આવે એમાં તો. હા હવે એમાં દલિતો ગુજરી ગયા છે દેવી પૂજકો મરી ગયા છે એના લોહી વાળા પાણી આવતા હોય ઈ તમે ત્યાં નક્કી કેમ કરી શકો કે આ પવિત્ર પાણી છે? એમાં તો બધું છે આપણે મન ની રાખવાનું રહે કે આ પવિત્ર છે. પછી મનને અટાણે તમારે ઈ રાખવું પડે કે મને જાતિ ભાદ નડતો નથી. હા કાંઈ વાંધો નહીં હાલો નહીં. હા બાકી આપણે હવે રહેવું છે તમને કહું રાજમાં પછી જોવું છે કોડિયામાં બે નો હાલે. નહીં બે નહીં પછી થાય. મારો કહેવાનો મિનિંગ ઈ છે કે કોઈ સમાજ વતીથી સારી બાઈ હોય તમારું ઘર તમે પાલવી શકે તો પછી જાતના નીને શું લેવા દેવા? કઈ નહીં. આ વધારે જે માણસોના ફ્રોડ થાય છે ને જાતિ ભેદભાવ નહીં છે. બોલી ન્યા હરખી હાસવે નહીં પછી ઓલી વહી જાય. પછી વહી જાય. હા અત્યારે મારે સાંભળો કોઈ બાઈ હોય દુખી હોય તો એને જાત છુપાવી હોય શું કર્યું હોય? હા સાચ છુપાવી હોય કે ભાઈ હું ઈ જ્ઞાતિ નથી હું તો ફલાણી ઉસી જ્ઞાતિની છું ઠીકડી. હવે કદાચ મારી વાત સાંભળો દેવી પૂજક હોય તો ઈ પછી તમને 5 દી પછી ખબર પડી કે ભાઈ ઓ આ તો દેવી પૂજક ની દીકરી છે. પણ હવે એના રંગ રૂપ રેણી કેણી હારી હોય તો જાતના ને શું લેવા દેવા? તમારે તો રોટલાથી જીવન જીવવાથી મતલબ છે ને. હા જીવન જીવવાથી મતલબ કે આ મુસલમાન એક નો જોઈએ. બીજી મોટી ઊંચી જ્ઞાતિની હોય તેની 100 આંગળીઓ આવે કે એને કોઈ જીવન જીવવામાં બાળકો પેદા કરવાનું કોઈ પણ કુદરતી જે આ બધી બાઈઓના અવયવ છે હું આડાવડા દીધેલા આવે. ઓ ભાઈ અમારી બાઈને તો હે નહીં આનો સોટલો છે ત્રાહો કાન બાજુ વારવાનો આવે ને અમારો સોટલો વાહ આવે એવું કઈ આવતું હોય તો કયો. આ તમારા વિદ્યા ઘણી હોય તો લાલા ભુવાના આવે ને મને તો હાણ ગયો. સમાજ છે કોઈ દીકરી છે એની જાતિ નથી હોતી. તમે સમજી આ બધું કેવું છે તમારી રેણી કેણી ઉપરથી તમારી વાણી ઉપરથી તમારી ઉપરથી તમને સત્તા પ્રાપ્ત થાય. હા એ તો છે જ ને ભાઈ. કદાચ હવે મારી વાત સાંભળો. રાષ્ટ્રપતિ ગોવિંદ હતા જે આપણા રાષ્ટ્રપતિ હજી કોળી સમાજમાંથી હતા. એના ગુણ ને એની રીતે એને સમાજમાં સારા માણસો સહેવાસ હોય એટલે રાષ્ટ્રપતિ બની ગયા.
હા એ વાત તો છે. મારા બાપાનું નામે ગોવિંદ છે તો એનો ઈ નો બની ગયા. નહીં, એ વાત તો ઘણા એમ થયું હોય. નકર મારા બાપાનું નામે ગોવિંદ છે. જો રાશિથી હાલતું હોય તો ઓલો ગોવિંદ રાષ્ટ્રપતિ બન્યો, મારો બાપો કઈક તલાટી મંત્રી બનવો જ જોઈએ. એમાં આવી ગયું ભાઈ, હા ગોવિંદ રાશિ વાળાને ત્રણ પાનું હાલે. નહીં એવું નહીં, એવું થયું હોય ભાઈ. એટલે છે ને ભાઈ, એક વસ્તુ યાદ રાખવાની કે જાતિ જોઈને જીવવાનું નહીં, દુખી થાઓ. જાતિ જોઈને, જાતિ સબ જાતિ એક સમાન. હા. આયા સમજી. આપ હું હોય તો ગોતજો તમારી રીતે, મારા ભાઈ એટલું કામ કરી દઈશું તો લો. ભલે ભલે, હું છે ને નંબર તમારા નહીં મૂકું એટલે તમને માણસો હેરાન ન કરે, પણ મારા માનવા પ્રમાણે તમારું રીતે ક્યાંક સારી જગ્યા ને એવું સારું ઠેકાણું આવ્યું. બસ મારો ભાઈ, કારણ કે અમે કઈ એવા હોશિયાર માણસો નથી કે અમે સાદા માણસો છે ગામડાના. મારી પાસે 10 વીઘા જમીન છે, એટલે મારે 50,000 55,000 60,000 એ માવક છે ભાઈ. નારિયેળ ને આપણે નારિયેળ હોય ને નારિયેળ, હા નારિયેળ પીવાના નારિયેળ એનો બગીચો છે મારે. બીજું કઈ કામે કઈ છે જ પણ નહીં. બગીચામાં તો કહું આપણે પાણી વાળવાનું જ હોય. બે દવા ખોદવાનો છે, 2 મજૂર કરી લીધા ને ખડપો ન થાય બગીચામાં. સોમનાથ ઈ તો બધું આમ દરિયાકાંઠો આવી ગયો ને. હા દરિયાકાંઠો. મેં કહ્યું કે આપણે સોમનાથ તમારે 10. સોમનાથ તો આવ્યા કોઈ ભીખનાથ આવ્યા? હા ના સોમનાથ એકવાર આવ્યો છું અમે. ઈ બાજુ તો હું આમ બધે પાછું પ્રોગ્રામમાં આવ્યો હોય રાતે. હાથી નકાય સોમનાથ તમારે 10 કિલોમીટર. કિલોમીટર. મચ્છીમારનું કામ વધારે કરે બધા માણસો. ઈ આ કોળી લોકો ને આ મુંબઈ ને ખારવા લોકો. ને અમારું ગામ છે ને આખું હોરઠિયા આહિરનું જ છે. બરાબર. હોરઠિયા આહિરનું જ છે બધું. ઓકે દાદા, ઓકે. તમારો ફોટો મોકલજો, હું બને એટલી કોશિશ કરીશ. ભલે ઓકે. ભલે. હાજી. તમારું નામ શું કીધું? મારું નામ ઘેલાભાઈ. ઘેલાભાઈ આહિર સોમનાથ. હા ઘેલાભાઈ રાશિભાઈ આહિર સોમનાથ. હા ઘેલાભાઈ લખી નાખું, ઘેલાભાઈ આહિર સોમનાથ. હા ઓકે. ભલે હો. હા. ફોટા મને તમે આમાં કેમાં નાખ્યા ખબર હોય? ભાઈ હા એ ક્યાં નંબરમાંથી મોકલી ગયો? આ નંબરમાં તમારા નંબરમાં આ પેલા ફોન અંડાણે કરો ને એમાં લખ્યા નંબર. આ તમારા મોબાઈલ માંથી નાખ્યા તમે? હા ઓકે, જોઈ લેવાનો. ભલે ઓકે.